શું ખબર આમાં શું કરશો? યુટ્યુબ ઉપર નાખશો ને? હા, એ અમજદભાઈ રિપાવરિંગ વાલે હાય કરો. હાય કાકા આવી ગયા છે રિપાવરિંગ માંથી ઇકોનું એન્જિન લઈને. આપ જોઈ શકો છો પિસ્ટન બીજા બધા લાગેલા છે, નવા પિસ્ટન માર્યા છે. અમજદ કાકા શું કેવું, તમારું એન્જિન કેવું બનશે? એન્જિન ચકાચક બનશે. અને બીજું શું છે કે તમારું કામ ડીસાના અંદર બહુ પરફેક્ટ કામ છે. તમે પોતે ત્રણે ભાઈ હાથે મળીને કામ કરો છો અને તમારું રિઝલ્ટ બહુ સારું છે. એવું છે એમ ને? ડીસાના ખાસા મિસ્ત્રીનું રિઝલ્ટ સારું છે. એવું નહીં કે ડીસાના મિસ્ત્રીનું રિઝલ્ટ ખરાબ છે, દરેક મિસ્ત્રીનું સારું છે. પણ આનું બી કામકાજ એકદમ એક નંબર કર્યું છે. અને મારા અંદાજે આ ઓઇલ પાણીની અગર કાળજી રાખે ગ્રાહક કસ્ટમર તો 3 વર્ષમાં આ ગાડીને કશું થતું નથી. થેન્ક યુ અમજદ કાકા. જય માતાજી મિત્રો, આપણે થોડા સમય પહેલા ઇકોનું એન્જિન ખોલ્યું હતું. એન્જિન બની ગયું છે, ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અમે. તમે ફાયરિંગ જોઈને કહેજો એન્જિન કેવું બન્યું છે. તો જુઓ મિત્રો, અત્યારે ગાડી ચાલુ પડી છે, એકદમ સાયલેન્ટ છે. ગાડી એકદમ સાયલેન્ટ બની ગઈ છે મિત્રો. એન્જિન આખું બનાવ્યું છે, જનરલ બનાવ્યું છે. સાયલેન્સરમાં પહેલા બહુ જ ધુવાડો નીકળતી હતી, અત્યારે ધુવાડો બંધ થઈ ગયો છે. નોર્મલી ધુવાડો તો ઓઇલ બળ સાયલેન્સરમાં ઓઇલ પડ્યું હોય એનો નીકાળે. બાકી એકદમ ફાયરિંગ જોરદાર આવી છે. ગાડી 0-0 એન્જિન બનાવ્યું છે. કોમેન્ટમાં જરૂર બતાવજો એન્જિન કેવું બન્યું છે. જય માતાજી મિત્રો, આપણે એન્જિન બનાવ્યું છે એટલે ગાડીનો ડ્રાઈવ લેવો પડશે. ગાડીનો ડ્રાઈવ આપણે 25-30 કિલોમીટર સુધીનો રાઉન્ડ મારવો જરૂરી છે, કારણ કે એન્જિન નવું બનાવ્યું છે. પાણી ઓછું થાય છે કે નથી થતું એ પણ ચેક કરવું જરૂરી છે. તો આપણે ચલો ડ્રાઈવ મારીએ છીએ ચંદીસર સુધી. ગાડીને લાંબુ રાઉન્ડ મારી ચેક કરીશું પાણી ઓછું થાય છે કે નથી થતું. વિડીયોમાં બન્યા રહેજો તમે મારી સાથે, તમને ચેક કરાવીશ પાણી ઓછું થાય છે કે નથી થતું. એન્જિન બનાવે કે પાણી ઓછું થવું ના જોઈએ, ગાડીનું ગેસ પણ ના નીકાળવો જોઈએ ગાડીનો, એ બધું આપણે ચેક કરીશું. આગળ બધા ધુવાળું દેખાય એટલે બરાબર નહીં દેખાતું. કેમેરામાં માતાજી, હવે આપણે આગળ ડબલામાં પાણી ચેક કરીશું ઓછું થયું છે કે નથી થયું. આપણે ચંડીસર પહોંચી ગયા છીએ. ડબલામાં પાણી ઓછું નથી થયું, કમ્પ્લીટ છે.